જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મોંગલ। સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। આજમાં તો જો આપણે સવારમાં આવ્યા હતા ને અત્યારે આવ્યા છીએ અને અત્યારે 5 વાગી ગયા છે ને 5 વાગે વ્લોગ શરૂ કર્યો છે। અને જો આપણે આજ તો સમય જ નહોતો, ઓલી વાડીએ ગયા હતા આપણે, ત્યાં ભારા વાઢીને વહી આવ્યા, પછી પાછા આ વાડીએ આવ્યા, પાછા બપોરે બકાલું બાંધીને પાછા આ વાડીએ આવ્યા બપોર પછી જમી કાઢવી, એટલે બહુ કાંઈ સમય નહોતો, તોય તે અત્યારે તો વ્લોગ બનાવવો જ પડશે। તો ફેમિલી આપણે જો કઈ વાડીએ પોગી ગયા છીએ, જો આ વાડીએ પોગી ગયા છીએ આપણે। અને ઉછન પપ્પા બહુ કાંઈ બોલે નહીં, બોલવાની આદત નથી અને બહુ, એટલે જો આપણે આ વાડીએ પોગી ગયા છીએ। અને આ વાડીએ તો આમ ફેમિલી ગદારો જામી ગયો છે, તલ નાખ્યા હોય ને તોય તે નો હેઠા જાય ધરતી ઉપર, એવું ખડ જામી ગયું છે। અને જો આપણે ગાંહડિયું કરી લીધું છે ને સવારમાં ગાંહડિયું કરી લીધું છું, આખી વાડી આપણી ભરાઈ ગઈ છે ખડથી ફેમિલી। અને અત્યારમાં તો જો વાતાવરણ લોકેશન આવું છે આપણી વાડી ફરતી, અને આ છે આપણે પાંદડીવાળી વાડી, અને પાંદડીના ઢેગલા કેવા કર્યા છે ને બતાવું ફેમિલી। આ જો આપણે પાંચમ પહેલાં પાંદડી ખેંચી નાખી હતી, પણ હજી કાંઈ આપણે યાને છે ને દીહવાળી જ મારવાની છે, પણ હવે ફૂંકાઈ ગઈ હતી, ત્યાં વરસાદ આવ્યો પછી કાંઈ ન જગે એટલે નથી જેગવી, અને પછી જેગવી દેશું ફેમિલી। હવે પછી આપણે સમય રહે ને ત્યારે એને કાલમાં જ તે મેળ આવશે ને તો હળગાવી દેવું ને વાડી મસ્ત મજાની કરી નાખવી છે। અને આમાં જો ગુવારને સોળીને બધું ઉતારવાનું છે, પણ ટાઈમ જ નથી અત્યારે, 2 દિવસથી વરાપ છે। કાલ હતી વરાપ, પણ કાલ બહુ આમાં ખડ લેવાય એવી નથી વરાપ, એટલે આપણે હાંજના આવ્યા હતા પણ ખડ લેવાય એવી નથી વરાપ, અને આજમાં વરાપ છે મસ્તીની। ખડમાં તો જુઓ ફેમિલી, આ જુઓ આપણે મરસીનો રોપ છે એ કાલમાં ખેંચતા ગયા હતા, અને આ બાજુ રીંગણીનો રોપ છે એ ખેંચતા ગયા હતા, અને ગાળીને રોપી દીધો છે। અને ખડ જુઓ આવું છે ફેમિલી, આપણે આમાં 15 દિવસ પહેલાં દાળિયા કરીને પરાયું હતું તોય એવું ખડ થઈ ગયું ને આજનું તો મઘાના મેનું ખડ જ વધે, તો ફેમિલી એવું છે। તો ફેમિલી આપણે જો મસ્ત મજાના ગુવાર ઉતારી લીધા છે ઘરે લઈ જવા માટે, અને આજે તો આપણે ગુવારનું શાક બનાવવાનું છે। અને જુઓ ફેમિલી સોળી કેવી છે મસ્તીની, પણ હવે સમય જ નથી ગુવાર તો જુઓ ફેમિલી આવા છે અને ઉતારવાના જ છે, પણ જુઓ ટાઈમ નથી તો આપણે ક્યારે ઉતારવાના, અને વરાપ હોય એટલે ફેમિલી આપણે પારવાનું જ હોય। તો ગુવાર તો જો આવી રીતનો થઈ ગયો છે અત્યારે, આપણે એક દિવસ પાંચમને દિવસ જ તે 5 મણ ઉતારી લીધો કા, જો આવી રીતનો થઈ ગયો છે ગુવાર। અને ઉતારીને આપણે જવા દીધો, તે દી આપણે વરસતા મેમાં ઉતારવા આવ્યા હતા, એટલે પેલી તે દી આપણે વરસતા મેમાં ઉતારવા આવ્યા હતા, અને જો 5 મણ ઉતાર્યો હતો, અને હરાજીમાં જવા દીધો ઉછન પપ્પા કહે છે, અને હરાજીમાં જવા દીધો, ને બાકીનો તો કાયમ આપણે ઉતારીએ છીએ। તો વરસાદ એટલો હતો ને એની વાત જ નહીં કરવાની, તોય તે વરસતા મેમાં ઉતારવો પડે એમ હતો, એટલે ઉતારી લીધો। અને અત્યારે તો ફેમિલી છે ને 5:30 થવા આવ્યા છે, ને આપણે ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો છે, પણ હું કહું થોડોક શૂટ લેતા જઈએ આ વાડીનો, અને આજ તો આપણે આ વાડીએ છીએ ફેમિલી। અને આજમાં તો આપણે છે ને ગુવાર છે મસ્તીનો જુઓ, એટલે થોડોક શાક બનાવવા લેતા જઈએ। અને ઘરનું બકાલું હોય ને તો ઉછન પપ્પાને એને કઠોળ જ ભાવે કા, એને કઠોળ વધારે ભાવે। આપણે શુભમભાઈ એમ કે તમે કઠોળનું શાક બનાવતા હોય તો ઉછન પપ્પા એમ કે કઠોળનું શાક, તો ચાલો ફેમિલી એવું છે। તો ગુવાર જવો આપણે અડધે પોગી ગયો છે, હવે બધી વસ્તુ છે ને ઉતારીને સમય જ નથી, જો નહીંતર હવે બહુ મસ્તીના કોળ આવ્યા છે સરસ મજાના, પણ હવે તો છે ને ઉતારીને ફેમિલી બધી વસ્તુ ઉતારીને ખેંચી જ નાખવાની છે, અને વાડી મસ્ત મજાની કરી નાખવી છે। હજી કાલે આવવું પડશે આપણે આ વાડીએ, અને અત્યારમાં લોકેશન જવો ફેમિલી સરસ મજાનું છે વાતાવરણ, અને 2 દિવસથી વરસાદ નથી આવતો ને એટલે બહુ જ કામ કરવાની આજ મજા આવી। કાલમાં તો કાંઈ વરસાદ નહોતો પણ કસાલું હતું, અને સૂર્યનારાયણ અહીંયા પહોંચ્યા છે જુઓ મસ્ત મજાના, અને આવી રીતનું છે ફેમિલી। તો હાલો ફેમિલી આપણે ફટાફટ હવે છે ને
ભારા બાંધી લઈએ અને આ દાંતડિયું ત્યાં મૂકી જો કાલ જડી જાય એમ ફટાફટ ભારા બાંધી લઈએ ને પછી ઘરે જવું છે. તો ગવાર તો આપણો તમને ખબર જ છે માથોડા ઢકશે અને ગુવાર આવ્યો ને તો આપણે આ ઉતારવો હોય ને તો આમ કરીને પછી ઉતારવાનો એટલે ગુવારમાં તો કાંઈ ઘટે નહીં એમ છે ફેમિલી. અને જુઓ કેટલો ઊંચો છે ગુવાર, આપણીથી એટલો ઊંચો થઈ ગયો છે ગુવાર. અને ગુવારમાં ફાલે એમ હતો, આ બધું ઢળી ગયા છે ને એ ફાલના લીધેથી ને ઢળી ગયા છે. તો એવી રીતનું મને હજી ઉતારવાનો છે. ઉતાર્યો ને પછી બે ખારો છો ગુવાર, નહીંતર હાવ એટલે હાવ આમ આપણે લાટ બધો ઉતારતા નહીં એટલે ભોં હરખો થઈ ગયો તો બધો પછી ઉતારી લીધો ને પછી પાછો હરખો થઈ ગયો મસ્ત મજાનો સરસ મજાનો. અને આ છે ને આપણે ઘાવરિયો ગુવાર છે, જુઓ આવી રીતનો ઘાવરિયો ગુવાર છે. ને બાકી તો ફેમિલી છે ને આપણે સીતાફળ ને એવું તો બધું છે ને અહીંયા ચકલા ખાઈ ગયા છે, આપણે કાંઈ ખાવા નથી લઈ ગયા. અને જમરૂખડી બતાવું હું તમને કેટલા જમરૂખ આવ્યા એ ફેમિલી બતાય તો ઠીક છે. જો આપણે જમરૂખડીમાં એટલા જમરૂખ આવ્યા છે મસ્ત મજાના. અને ઘરે જમરૂખડી છે એને બહુ આવ્યા છે, અને સીતાફળ ઘરે છે ને અહીંયા છે. અને ફળ ફ્રૂટ તો તમે ફેમિલી આપણા વિડીયામાં જોતા હશો એટલે ખબર જ હશે કે આપણે ફળ ફ્રૂટની કાંઈ ખાવા પીવા માટે તો બાળકો માટે કાંઈ વસ્તુની તાણે જ ન રહેવા દઈએ. બાકીમાં તો જુઓ આવી રીતના હજી તો ખાવા મીંડા ઘડીકમાં તો જુઓ સરસ ખાવા મીંડા છે મસ્તીના. અને કેવું સરસ કોળ છે ફેમિલી મસ્ત મજાનો. અને પાછો ફાલ આવી ગયો ફેમિલી. આપણે છે ને તમને ખબર જ છે કે આ જમરૂખડી છે એ બારે મસી છે. અને બાકીમાં તો આપણે અહીંયા રોપ હતો ત્યારે ખેંચવા આવતા ત્યારના વીડિયા છે તે પછી પાંદડી આપણે રોપી એના વીડિયા છે તે તમે જોયા જ હશે કે કેટલા જમરૂખ પાકીને ખરી જતા, આપણે ખાવા એટલા લઈ જતા અને પાકીને ખરી જતા એટલા. તો ચાલો ફેમિલી અત્યારે આપણે આવી ગયા છીએ પોપીએ. અને આ પોપિયા છે ને દેશી પોપિયા છે અને એટલો મસ્ત પોપિયો છે ને એની વાત નહીં કરવાની. ને ઉછન પપ્પા છે ને 2 પોપિયા તેથી લઈ ગયા હતા ને તે કોઈએ ન ખાધા. અને એટલા ગળા છે પણ શું છે કે પરજા ખાય નહીં એમ કે પોપિયા નથી ખાવા. પ્રમ દિવસ હા તોડતી આવું. કાલમાં 1 પોપિયું લઈ ગયા હતા પણ એ તે ખાધું એટલું ખાધું ને બીજું ફેંકી દીધું. બાકી પોપિયાની માથે ફેમિલી છે ને આ માળો બનાવ્યો છે મસ્ત મજાનો, કિસકોલીનો લાગે છે સરસ મજાનો. અને પોપિયા તો જુઓ ઠેઠથી થડ સુધી છે પોપિયા. ઉછન પપ્પા કહે છે કે 1 પોપિયું તોડતી આવે તો આ પોપિયું આપણે તોડતા જઈએ. જુઓ ફેમિલી આ નથી સારું હો. અને અત્યારે તો ફેમિલી આપણને એમ થાય કે વિડીયો શૂટ કર્યા કરી. એટલું મસ્ત મજાનું લોકેશન છે ને મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ વાતાવરણ છે. અને આ રીંગણીને છોડવા છે ને બેને સોંપ્યા હતા અહીંયા. મેં ના પાડી તોય હું કોઈ એક બાજુ રોપ ને તો થઈ જાય. બાકી આ છે ને આપણે ઘરનું બી છે, લાંબા રીંગણા આવશે આને મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ. ચાલો ફેમિલી હવે છે ને ફટાફટ આપણે ભારા બાંધીને જતા રહી ઘરે. ભારા તો બાંધી જ દીધા છે અને હવે જતા રહી ઘરે. અને ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો છે. તો આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ. આજ તો આપણે ઘડીકમાં વ્લોગ પૂરો કરી દીધો છે. આમાંય તે સમય લાગે કાં. તો આજ તો આપણે છે ને વાડીએ ઘડીકમાં વ્લોગ બધો પૂરો કરી દીધો છે. 5:30 શરૂ કર્યો છે. અને ઉછન પપ્પા પાણી પીવા માંડ્યા. આજે ની હાલત જોવો સવારથી. આજ ઉછન પપ્પા કોઈ દિવસ નહીં આજ આખો દિવસ હારે રહ્યા. અને આજે એની હાલત ખરાબ થઈ ગઈ છે. જુઓ માથું તે જુઓ. હા આજ ખડ લીધા જ કર્યા. અડધી વાડી ખાલી કરી નાખી છે. અને ખડ તો બાકી મેં તમને બતાવ્યું એમ કે ખડમાં તો કાંઈ ઘટે નહીં. અને ફેમિલી આ સાથે આજના વ્લોગને એન્ડ આપીશ. એ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. જ્યાં સુધી બધાને બાય બાય.